ફાઇનલી છે ને ભાઈ આપણે શાંતિભાઈને પાણી કાઢવી દીધું કા ભાઈ મોટરનું હા યાર મોટરનું હતી ને પણ જોનભાઈ વોન્ટેડ જો અત્યારથી છે ને આની પ્રેક્ટિસ દેવી પડે જો કરડે કેમ કરડે પ્રેમથી બનાવી નાખી છે અમારે મેડમે ડાયલ ઢોકરી હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે મસ્ત મજાનું છે ને ભાઈ સવાર થઈ ગયો સવારમાં છે ને બધે ખેતરમાં આવી જશે ને આપણે છે ને ભાઈ જવું છે બળદિયા લેવા કારણ કે આપણે જે વાડીમાં કોરવાણ કર્યું ને એ વાડીમાં છે ને ભાઈ ફાઇનલી વાવવાનો સમય આવી ગયો છે તો આપણે છે ને જવાનું છે બળદિયા લેવા તો આપણે બધા અહીં ખેતર ખાલી કરે તો પછી આ ખેતર છે ને ભાઈ ખેડવાનું છે આજમાં ને આજમાં તો મારા બાદ ઓલા પણ બળ કરે છે ને અહીંયા છે ને આ આમાં ઢીંગુબેનને હુવરાવે ઢીંગુબેન હોઈ જાય પછી હાઠી વેવી છે વાહ વાહ એવું કરવાનું છે હા હાઠી વેવાય પછી આવા ઢેગલા પીડાય હળગાવી દઈએ નિરાયતે ને પછી છે ને હાનનું ટ્રેક્ટર આવી જાય કે એટલે ખેડી નાખીએ ને અત્યારે જવું છે મારે તળાએ કારણ કે આપણે બળીજા છે ને ના છે તો ના છે ને લેવા જવા છે તો ના શાંતિભાઈને થોડું કામ હતું શું કામ છે એ ના જઈને ખબર પડશે બાકી અત્યારે છે ને ના જાય ફેમિલી તો આપણે છે ને આવી જશે તળાઈ અને આપણે છે ને ભાઈ અહીંયા શાંતિભાઈને કાઢવાની હતી મોટર તો આ કવો છે ને એમાં મોટર કાઢવાની છે ને આ કવો છે ને ભાઈ બહુ બાંધેલો પણ નથી ને ઝાડવા છે તો આ મોટર છે ને આમાં મોટી મોટર નાખેલી છે તો એ કાઢવાની છે તો ટ્રેક્ટરથી કાઢવાની છે શાંતિભાઈ છે ને કપાની અંદર ભાઈ જો ટ્રેક્ટર લઈને આવે છે ટ્રેક્ટર તો હેલો આવે છે ને હવે છે ને ટ્રેક્ટર બાંધીને મોટર કાઢવાની છે બહાર કારણ કે મોટર મોટી છે એમ છે ને કવાની અંદર છે ને ભાઈ અગોસર બહુ છે તો આવી રીતનો કવો છે એની અંદરથી કાઢવાની છે ને માણસ છે ને અમે ખાલી બે ભાઈ છીએ ને એક મામા છે 3 જણા છીએ હવે જોઈ છીએ નીકળે કે નહીં નીકળતી બાકી છે ને ભાઈ ટ્રેક્ટર તો આવી ગયું અહીં અમારે છે ને શાંતિભાઈ છે ને ભાઈ શેડા આપે છે મોટરના ભાઈ અમારે કારીગર છે તો આપણે છે ને ભાઈ મોટર કાઢવાની હતી ને એ કાઢી નાખી છે ને ભાઈ મોટર છે ને છોટી ગયેલી હતી ને આખી મોટર છે ને ભાઈ કાટી ગયેલી છે ખાલી એક જ વાર વાપરી મોટર નવી મોટર ઉતારી છે અત્યારે છે ને આવડું ઢાંકણું ખોલ્યું છે હવે છે ને સલું થાય કે નહીં થતી એ જોવાનું છે ફેમિલી તો મોટર તો ભાઈ છે ને ચાલુ છે કારણ કે ચેક કરી લીધી છે મોટર છે ને ભાઈ ઓકે છે હવે છે ને આ પાછું ફિટ કરીને પછી આપણે ટ્રેક્ટરને બેક્ટરને લેન બાંધી લે એ પાછી ઉતારવી પડશે કા ભાઈ આ જમાનો આવ્યો ઉતારવા અમારે ક્યાં આવા ને મારા ભાઈ એકલા બળ કરતા અહીંયા એકલા થોડી કઈ ક્યાં મોટર નો ક્યાંય નો મોટર છે ને મોટી મોટર છે ને કવો પાછો ભાડ્યો છે કા હા કવો બાંધેલો ને બાંધે વગી નો હા એટલે છે ને બે ખબર પડે તો અત્યારે છે ને ભાઈ પાછી કાંઈ ઉતારી દઈ ને આપણે છે ને ભાઈ કામ છે ઘણું તો ફટાફટ છે ને આ ફિટ કરી દઈએ ફેમિલી તો ફાઇનલી છે ને ભાઈ આપણે શાંતિભાઈને પાણી કાઢવી દીધું કા ભાઈ મોટરનું હા યાર મોટરનું હતી ને પણ અમે તો ભાઈ હું દિનેશભાઈ આવ્યા શાંતિભાઈ છે ને એકલા મેળ આવે એમ નહોતો એકલાથી મેલ ન આવે ને ભાઈ હા એમ ફાઇનલી પાણી નીકળી ગયું છે ને હવે છે ને આપણે જવાનું છે બળીજા લઈને આવી તો હું આવ્યો હતો બળીજા લેવા પણ શાંતિભાઈ છે ને ભાઈ મોટરનું કામકાજમાં લગાડી દીધું તો અત્યારે છે ને ભાઈ બળીજા લઈને જાય ફટાફટ વાંધો નહીં ને હવે વાંધો નહીં હવે પાણી નીકળે કાંઈ વાંધો ના જોન એ જોન અમારે શાંતિભાઈ છે ને ભાઈ એક કૂતરું પાડ્યું છે અમારે આનું નામ છે જોનભાઈ એક અમારે છે ને ભાઈ શાંતિભાઈને કૂતરો હતો પણ માંદો પડી મરી ગયો છે ને એકવાર અચાનક ભાઈ છે ને ટ્રેક્ટરના ટાયરમાં આવી ગયો ને એમાં માંદો પડી ગયો એટલે 10 દિવસ છે ને ખાધું નહોતું એને તે પછી છે ને ભાઈ એક્સપાયર થઈ ગયા છે મેં અહીંયા છે ને ભાઈ આપણને કૂતરા વગેરેનું છે ને ભાઈ મેળ ન આવે એટલે છે ને બીજો પાડ્યો છે તો કા જો આને છે ને ભાઈ બનાવવાનો છે આપણે વોન્ટેડ જોનભાઈ વોન્ટેડ જો અત્યારથી છે ને આની પ્રેક્ટિસ દેવી પડે જો કરડે કેમ કરડે દાંતી એના બહુ અણીવાળા છે જો જો પણ તો એથી છે ને ભાઈ ડાયો થઈ જાય મસ્તીનો મોટો થાય પછી તમે શાંતિભાઈ વિડીયોમાં જોઈશો આ ભાઈને ફેમિલી તો ફાઇનલી છે ને આપણે ઘરે પગી જશે ભાઈ બળજા લઈને જવા હવે છે ને છોડીને નીણ ખવડાવીને પછી છે ને હાનનું હાંકવા જવાનું છે તા લગન છે ને ધરવી લેવાના પછી છે ને બળિયાને બહુ ભીહ ન પડે એટલે મારી છે ને પાણી પાઈ લીધું છે નીણ બીણ નીરી દીધી છે ને મસ્ત પછી છે ને ટાઢો પર થાય ને પછી હમાર દેવાનો છે પછી જોઈ છે આગળ શું થાય છે બાકી અત્યારે છે ને ખાય છે ફેમિલી તો બળિયા તો જમે છે પણ હવે છે ને આપણે જમવાનું છે કારણ કે છે ને હાજે આપણે સોપડી ફોડતા હોય ને તો આજ છે ને જવાનું છે જમવા કોનું હાથ ગણો કરાવીશું બચ્ચેનું ખાઈશું ઠૂસશું કા ભાઈ જો ભાઈ આ ભાઈ જાય છે ઓલા ભાઈ જાય છે ને અહીં છે ને મારા બા જાય છે ને અહીં છે ને ભાઈ આ એક ઘેરે રહેવાની છે બાકી મારા બાપા તો છે ને ભાઈ ખેતરે વી ગયા છે બાકી અત્યારે છે ને જવું છે જમવા ફેમિલી તો અત્યારે છે ને ભાઈ બળજા છોડી દીધા છે ને આપણે ભાઈ છે ને જમીન વીએ છે ને ટાઢો પર મસ્તીનો થઈ ગયો છે તો હવે છે ને ભાઈ બળિયાને લઈ જવાના છે ખેતરમાં ફેમિલી તો મારા પપ્પાની છે ને ભાઈ જેલા હતા સાહણું પાડવા બળિયા લઈને ને હું જો તળાએ
તળાઈએ જો ટ્રેક્ટર લાવ્યો, આવડું આ ટ્રેક્ટર લઈને પછી આવ્યો તો અત્યારે છે ને દી હાથમાં આવી ગયો છે. પણ આપણે છે ને ભાઈ મહેનતની માથે છે ને ભાઈ પાણી ફરી ગયું છે, પાણી. કારણ કે છે ને આપણે જે કામે બધું કરવાનું હતું ને એ સક્સેસ ન ગયું. કારણ કે આ ટ્રેક્ટરથી છે ને ભાઈ ખેડાય છે, આવી રીતનું ખેડાય છે, આવી રીતનું ખેડાય તો જાય છે સરખું, પણ આ ટ્રેક્ટરને છે ને ભાઈ ભી પડે છે, ભી બછારું નનકું પડે છે ને આ જમીન પડે છે હાર્ડ, એટલે છે ને બચ્છું પડે છે. એટલે બચ્ચા પાસે છે ને ભાઈ કામ નથી કરાવું. કારણ કે મોટું ટ્રેક્ટર બરકી લઈ ને મોટું ટ્રેક્ટર છે ને અત્યારમાં આવી જાય ને તો અત્યારે છે ને ખેડાવી નાખી ને સવારમાં છે ને ભાઈ કટર આ ટ્રેક્ટરથી મારી દઈશું ને સવારમાં છે ને મસ્ત ભાઈ છે ને વાવી દેવાનું થાય છે. ટ્રેક્ટરવાળાને ફોન કરજો, વાવણીવાળાને વાવી દેવું છે. કારણ કે આમાં છે ને ભાઈ કોરવાણ નથી કરવું. કારણ કે છે ને અત્યારે મહેનત ભાઈ ઘણી કરી પણ બરાબર થાકી જાય કા ભાઈ, હા એમ ને હાલી શકતું. કારણ કે છે ને ભાઈ આને ભી પડે છે ને ભી પડતા પડતા ખેંચી તો લઈ ત્યાં પાછું એમ પાછું આવું નનકું છે એની એમ તો છે ને ભાઈ મૂજાતું હાલી જાય. પણ હા ને આપણે એટલું બધું છે ને ભાઈ તોડવી નહીં નાખું. એટલા માટે છે ને હું કહું અને આપણે સાઈડમાં કરી નાખીએ, મારા ટ્રેક્ટરને બરકી લઈ કે એટલે એ ખેડી નાખી. બાકી છે ને આમાં છે ને ભાઈ આવી રીતનું હાલતું હોતી જો આ ઢેફા ઉસકેવા ને એવી રીતનું છે ને ઉસકાવતું જાય છે. પણ જરી ભી પડતી તે હું કહું રહેવા દઉં. અત્યારે છે ને ભાઈ રીન વાળા પણ તાપશો, કોઈ તાપ ગીરું અચાનક કયો ભાઈ તાપ એવું હે કાંઈ નહીં ભાઈ. આને છે ને અત્યારે રહેવા દઈ ને બાકી છે ને કાલે વાવવાનું છે જાહેર ને આમાં વાવવાનું છે ટ્રેક્ટરથી. એટલે બધી વસ્તુ છે ને ભાઈ ભેગી થવાની છે. એટલે ભાઈ છે ને કામ છે ઘણું બધું ને આપણે છે ને માણા પડીએ છીએ ઓછા. ને આ ભાઈની તો જાય છે અમારે ક્યાં જવાનું? હા એમ પ્રવાસમાં જવાના છે ભાઈ, ભાઈની પ્રવાસમાં વ્યા જવાના છે ને આપણે અહીં ભાઈ કામ છે ઘણું. કાંઈ નહીં અત્યારે છે ને ટ્રેક્ટરને અહીંયા પીડું રહેવા દેવાનું છે. સવારમાં એવું લાગે તો કટર લઈ આવશું ભાઈ. ક્યાં ને અત્યારે છે ને ભાઈ ઘેરે છે ને રસોઈ કામ ચાલવા માંડ્યું છે. રસોઈ કામ શું ચાલે છે? હે દાળ ઢોકળી? પણ આ દાળ ઢોકળી ને હું આ કુકર ભાડો આમ કેટલું ઉભરાઈ ગયું હે? ઉભરાઈનું પાણી વધી ગયું. હા એમ અહીં છે ને ભાઈ પાણી વધી ગયું છે. એક બાજુ ઘંટી સલું છે, એક બાજુ વાવવાનું સલું છે, એક બાજુ આપણે ટ્રેક્ટર રાખતા હા. પણ આમાં છે ને કાંઈ ભેગું છું નહીં. બાકી છે ને અત્યારે ભાઈ બળિયા હજી ઘેર આવ્યા નથી તો મારે છે ને ભાઈ મારા પપ્પા હજી હાકે છે તો ભાઈ ના જાઓ ને કહું કે ભાઈ તમે છોડી નાખો. કારણ કે હજી અત્યારે છે ને ભાઈ દી હાથમી ગયો પણ હજી ઘેરે નથી આવ્યા. અંધારું થવા આવી ગયું પણ હજી છે ને ભાઈ બળિયા હાલે છે. આવું છે ને જલુન બલુન અમારે બધા આટા મારે જો. હે આવ્યો તું? હે જો જો હજી છે ને ભાઈ બળિયા હાલે જો. અંધારામાં બળિયા હાકો તમે અંધારામાં? હે શું કરતો અહીંયા? આવડે છે ને પૂરું કરવું છું અત્યારે છે ને ભાઈ હમાર રાખવાનો હતો તો આવી રીતનો છે ને હમાર રાખવાનો હોય. આમાં અમારે હાલી ગયો છે સવારમાં છે ને આમાં વાવવાનું છે એટલે છે ને અત્યારે પૂરું કરી નાખીએ કે ભાઈ સવારમાં ડાયરેક્ટ વાવણીઓ જોડી દેવાનું. અત્યારે છે ને મસ્ત છે ને અમારે હાલે છે. ફેમિલી તો બળિયા છે ને અહીંયા ભાઈ બાંધ્યા છે તો આવી રીતના બાંધ્યા છે. કારણ કે છે ને અહીંયા ભેહુંના ખીલા નહીં ખાલા હોય. કારણ કે બળિયા છે ને આપણે કોઈ જે લાવવાના હોય નહીં, ક્યારેક હોય અહીંયા બળિયા તો છે ને બહાર બાંધી દેતા. પણ અત્યારે ટાઈટ પડે છે તો ભાઈ છે ને બહાર ન બંધાય એટલે છે ને અહીં અંદર બાંધી દેતા છે. ને બળિયા છે ને થોડી જગ્યા હોય ને તોય સાંભી જાય. કેમ સાંભી જાય કે અગર છે ને ભેહું છે ને ભેહું એમ તમે થોડી ગમતી જગ્યા બાંધી હોય ને તો એ ન સાંભે. બાકી બળિયા છે ને સાંભી જાય. અગર તો છે ને આ બાંધી દેતા પહેલાં આ બહાર. ફેમિલી તો અત્યારે પ્રેમથી બનાવી નાખી છે અમારે મેડમે દાળ ઢોકળી. પ્રેમથી કેટલી વાર લાગી દાળ ઢોકળી કેટલા વાગ્યા ફાળો? હે હા એવું છે. તો અત્યારે છે ને ભાઈ દાળ ઢોકળી બનાવી છે ને વઘારવાનું છે ને પાછું મારી પાસે રાખ્યું એટલે વઘારી મેં ને બનાવી એને. પણ એને છે ને ભાઈ આ બધું બગડ અંદર કરી નાખ્યું દાળ ઢોકળીમાં. પેલા કુકરમાં દાળ મૂકી તો બહુ પાણી વધી ગયું. હે પાણી લઈ લીધું દાસકો મળી ગઈ. દાસકો મારી હા હજી તો જોયું ન હોત ને તો એટલે આ દાળ ઢોકળી કરી નાખી ને. હા ને વઘારી કેટલા વાગે? વઘારી ભાઈ છે ને અત્યારે છે ને આપણે એક ઠેકાણે છે ને 4 થી 5 ખૂટા ભાંગી ગયા હતા ને તો ના નાખવા ગયા એટલે થઈ ગયું મોડું ને વઘારવાની છે ને મારે હતી એટલે છે ને આને પછી પાછી એકલી એ વઘારી નહીં વઘારે ક્યાંથી વઘારે ત્યાંથી ને અત્યારે તો છે ને મારા બાને છે ને ભાઈ એ તો પાછા ફૂઈ જાય. મારા બા જલુભાઈ ની ઘરમાં છે ને ફૂતા છે એમ કુરજીભાઈ હું ને એક આ હા દાળ ઢોકળી બાય ને દાળ ઢોકળી ન થતી? દાળ ઢોકળી બાય બાને ગળે આવ્યું નથી.
ભાઈ મારા માને છે ને ભાઈ એસિડિટીનો પ્રોબ્લેમ છે ને એટલે થોડું થોડું એવું રહે. બાકી તમે બધા આવી જજો ભાઈ, પ્રેમથી બનાવેલી છે દાળ ઢોકળી. ફેમિલી તો અત્યારે વાગી જશે 10 ને મસ્ત મજાનું ભાઈ છે ને જમી લીધું છે ને અત્યારે છે ને આપણે ઓલે આવે છે ટ્રેક્ટર, કારણ કે મોટું ટ્રેક્ટર છે ને ભાઈ વહેલા આવવાનું હતું પણ અત્યારે આવ્યું છે. તો હવે છે ને અત્યારે કે ગમે તેવા ખેડવાનું તો હતું જ તો અત્યારે છે ને ભાઈ ખેડી નાખી છે. ટ્રેક્ટર બહાર આવી ગયું છે તો બહાર છે ને ભાઈને કેળો દેખાડવા આવવો પડશે. અત્યારે છે ને હું છા બનાવવા આવ્યો છું ને ભાઈ ટ્રેક્ટર તો છે ને મસ્ત ભાઈ છે ને હાલે છે, કારણ કે એ તો નનકું પડતું ને એટલે નહોતું હાલતું. બાકી મોટું ટ્રેક્ટર તો ભાઈ છે ને શીરતું જાય છે શીરતું. તો હું કહું ભાઈ છા પાણી પાઈ દઈ, કારણ કે અત્યારે છે ને અડધી રાત થવા આવી ને ઉભરામી બધા. હા 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 એકલા દૂધમાં બનાવ્યો. ફેમિલી તો ચા પાણી પી લીધા છે ને અત્યારે છે ને ભાઈ ટ્રેક્ટર જો ઓલા આપણે હાલે છે. ટ્રેક્ટર ભાઈ કરતું કેવું આવે જો આવું થતું આવે છે, આવું શીરાતું આવે. એમાં છે ને 2 વાર એક હારે હાલતું આવે, 2 વાર મસ્ત હાલી જાય છે, કંઈ વાંધો નથી. ને આપણું ખેડેલું હતું ભાઈ, આ નાના ટ્રેક્ટર ખેડેલું હતું અહીંયા. કાંઈ નહીં ભાઈ મસ્ત થઈ જાય છે. બાકી આશા રાખું છું આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.